કેમ છો અમારું રંગીલું રાજકોટ મિત્રો, હું તમારો સાહિલ ઉનાગર બ્લોગ કતારગામ સુરત ગુજરાતથી મિત્રો નીકળો તો ને 4 ધામની સાયકલ યાત્રા કરો. જો મિત્રો ફાઇનલી આપણે રાજકોટ પહોંચી ગયા છે કે મિત્રો તમે જોઈ શકો છો આપણે શિવાજી સેના ગુજરાત મિત્રો એવોર્ડ મળી રહ્યો છે ને મિત્રો ફાઇનલી પહોંચી ગઈ છે. અત્યારે મિત્રો રાજકોટમાં એવો વરસાદ ચાલી રહ્યો છે ને કે ના પૂછો વાત. એક બાજુ એવોર્ડ લેવાનું, બીજી બાજુ છે મિત્રો આપણો વરસાદ અને આપણી સાથે છે આપણા મોહિતભાઈ જે સુરતના કલાકાર સિંગર. ઠીક છે મિત્રો, આપણી સાથે પપ્પા છે અને મિત્રો રોહિતભાઈ આવ્યા છે પણ એ લોકો એની મેરે છે અને અમે તો બસમાં આવેલા છીએ. તો મિત્રો આઈ થિંક અત્યારે 1 કે 1:30 વાગી ગયો છે. ચાલો આપણે ઉપર જઈ અને હું તમને બધું બતાવું. અને મિત્રો ખાસ વાત એ કે આજે આપણા ગુજરાત વિજયભાઈ મિત્રો આપણા વિજયભાઈ આવવાના છે મિત્રો. સાથે હું તમને બધા સાથે મુલાકાત કરાવીશ. બસ તમે ખાલી બ્લોગને લગી જોતા રહેજો. તો મિત્રો મહાદેવની ઈચ્છા હશે તો આપણે બધા સાથે મુલાકાત કરશું. તમે ખાલી બ્લોગને લગી જોતા રહેજો. ચાલો આપણે જોઈ અંદર બધું કેવું છે. ઠીક છે, હર હર મહાદેવ. પછી મિત્રો ફાઇનલી અંદર પહોંચી ગયા છીએ. કંઈક મિત્રો આવી રીતે છે, જો કે અંદર આવું છે ખબર નહીં ઉપર કેવું છે. ચાલો આપણે જઈશ ઉપર. ઠીક છે, ઓકે મિત્રો ફાઇનલી આપણે એન્ટર થઈ ગયા છીએ. જો કે લાગે છે મોલમાં આવ્યા એટલે મિત્રો વીઆઈપી જેવું છે. જો તો એ 100% મિત્રો બહુ જ મજા આવવાની છે. લોકો આવે ઠીક છે. ચાલો આપણે બધા સાથે મુલાકાત કરાવીએ. તો મિત્રો ફાઇનલી આપણે એન્ટર થઈ ગયા છીએ. જો કે કંઈક મિત્રો અંદરથી આવું છે. જો ચાલો મિત્રો થોડાક સમયમાં ચાલુ થઈ જશે. હું તમને બતાવી, તમે ખાલી બ્લોગને લગી જોતા રહેજો. ઠીક છે, હર હર મહાદેવ. મિત્રો ઓલમોસ્ટ 4:30 થઈ ગયા છે. એટલે બહુ એવા કંટાળી ગયા છે કે ના પૂછો વાત. કેમ કે ખાલી એટલા આવા ઇનામ આપી રાખે છે ને એવા કંટાળી ગયા છે ને ના પૂછો વાત. આવે ને તો આજે જોઈ કેટલા વાગે આપણે વારે આવે ઇનામ મારી અને મોહિતભાઈ ની બાકી છે વારી. એકનો મોબાઈલ ખોવાઈ ગયો. કેટલા વાગે વારે આવે કેમ કે હાવ કંટાળી ગયા છે બેહીને. ઠીક છે, ભાઈ કેટલા વાગે વારે આવે. A few moments later. તો મિત્રો ફાઇનલી આપણે રાજકોટથી મારા ઘરે સુરત આવી ગયા છે. અને મિત્રો ચોટીલા ગયા હતા, ચામુંડમાના દર્શન કર્યા હતા, પણ મેં તમને નહોતું બતાવું. હા મિત્રો આપણે રાજકોટ રંગીલું રાજકોટમાં મને બહુ સપોર્ટ ને સાથ ને પ્રેમ આપ્યો હતો. જ્યારે હું દ્વારકા ગયો હતો ને ત્યારે રાજકોટે બહુ સપોર્ટ આપ્યો હતો. અને 4 ધામની જ્યારે સાયકલ યાત્રા કરી હતી ને ત્યારે પણ મિત્રો રાજકોટે બહુ સપોર્ટ આપ્યો હતો. થેન્ક યુ રાજકોટ. મિત્રો મને રાજકોટથી એવોર્ડ મળી ગયું છે. ચાલો હું તમને એવોર્ડ બતાવું. ઠીક છે મિત્રો, આ છે એવોર્ડ, જો ધ્યાનથી જોઈ લેજો. ઠીક છે મિત્રો, ચાલો મિત્રો હવે બ્લોગનો કરી એન્ડ. ઠીક છે, ઓકે મિત્રો આ એવોર્ડ મળ્યો છે ને એટલી ખુશી થાય છે કે ના પૂછ વાત. કેમ કે મિત્રો મને એવોર્ડ તો ઘણા મળ્યા છે પણ આ રાજકોટથી મળ્યો એટલે આમ કંઈક વાત અલગ કહેવાય. ઠીક છે, ચાલો આઈ હોપ મિત્રો તમને આ બ્લોગ સારો લાગ્યો છે. સારો લાગે તો લાઈક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. મળશો મિત્રો જલ્દી નવા બ્લોગ સાથે. ત્યાં લગી જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ.